રાજકોટ આજી નદીમાં મચ્છરના ઉદ્ભવ સામે મહાનગરપાલિકાએ કડક કામગીરી કરી છે. રાજકોટ આજી નદીમાં મચ્છરના ઉદ્ભવ સામે મહાનગરપાલિકાએ કડક કામગીરી કરી તો નદી કાંઠાના વિસ્તારમાં રાતના સમયે મચ્છરોનો ભારે ઉદ્ભવ જોવા મળે છે. રાતના સમયે માર્કેટિંગ યાર્ડ નજીકના વિસ્તારમાં આવેલ સોસાયટીમાં મચ્છરોનો ઉદ્ભવ સર્જાતા જનતામાં આક્રોશ જોવા મળ્યો હતો. અંતે સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકાએ ડ્રોનનો સહારો લીધો છે. ડ્રોનની મદદથી આજી નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે જળકુંભી દૂર કરવાના મશીન એટલે કે એમાં હોકળાની અંદર જ્યાં જળકુંભી છે તેને દૂર કરવા માટે મશીન મૂકેલું છે. પણ જ્યાં એવા વિસ્તાર છે કે જ્યાં જળકુંભી દૂર કરવા માટે મશીન જઈ નથી શકતું, તેઓ કાલે પ્રેક્ટિકલ જોવા માટે થઈને એક ડ્રોનનો ઉપયોગ કરેલો છે કે 1 કલાકની અંદર કેટલો એરિયા કવર કરી લે છે અને દવાના છંટકારથી આ મચ્છરની પરિસ્થિતિ અને લાર્વાની ઉત્પત્તિ આ બે એને પ્રેક્ટિકલી કાલે આપણે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આ ડ્રોન મારફતે દવા છંટકારનું પ્રેક્ટિકલી કાલથી પ્રયોગ ચાલુ કરેલો છે. મચ્છરની ઉત્પત્તિ અત્યારે ખૂબ છે, સાથે સાથે મચ્છી પણ એટલી જોવા મળે છે અને રોગચાળો પણ આમાં ઘણો થતો હોય તો અત્યારે પ્રાયોગિક ધોરણે ડ્રોનનો ઉપયોગ કરી અને દવા છંટકાર કરી અને જળકુંભીને દૂર કરવા માટેના પ્રયત્નો તેમજ મચ્છરને દૂર કરવા માટેના પ્રેક્ટિકલી પ્રયત્ન કાલથી ચાલુ થયા છે.